નમસ્કાર મિત્રો, પહેલા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આ વિડીયો આપણે માહિતી આપવાની છે કે આવનારા ચોમાસા દરમિયાન નક્ષત્ર અને એ નક્ષત્ર કઈ તારીખથી શરૂઆત થશે ને એ નક્ષત્રની અંદર વાહન કયું રહેશે. એટલે ખાસ કરીને આ વિડીયો છે દરેક મિત્રોએ ખાસ શેર કરવો, કેમ કે આની અંદર આપણે સંપૂર્ણપણે ગુજરાતી માસ પ્રમાણે, અંગ્રેજી માસ પ્રમાણે ક્યારથી કયું નક્ષત્ર ચાલુ થશે, નક્ષત્રના વાહન વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો જો આપણે નક્ષત્રની વાત કરવા જઈએ તો પ્રથમ નક્ષત્ર હોય છે જેને રોહિણી કહેવામાં આવે છે. રોહિણી એટલે આપણે દેશી ભાષામાં રોહિણ પણ કહીએ છીએ. જોકે આ નક્ષત્રની અંદર ચોમાસું બેઠું ના હોય એટલે ચોમાસા પહેલાનું નક્ષત્ર કહેવામાં આવે છે, જે આ વર્ષે ચાલુ થયું છે. અધિક જેઠ માસ સુદ દસમથી સોમવાર અને તારીખ છે એની 25/5/2026 ત્યારથી શરૂઆત થઈ છે. એના પછીનું નક્ષત્ર છે મૃગશીર્ષ એટલે કે મૃગસર. એ નક્ષત્ર બેસશે અધિક જેઠ વદ આઠમ સોમવારથી અને એની તારીખ રહેશે 8 જૂન 2026 અને એનું વાહન રહેશે દેટકો. ત્રીજું નક્ષત્ર રહેશે આદ્રા, જે નક્ષત્રની શરૂઆત થશે જેઠ સુદ આઠમ અને સોમવારથી, તારીખ હશે 22 જૂન 2026 અને એનું વાહન રહેશે ગધેડો. એ સાથે ત્રીજું નક્ષત્ર છે, ચોથું નક્ષત્ર છે એની શરૂઆત થશે પુનર્વસુ, જેને આપણે પનરવક પણ જે દેશી ભાષામાં કહેવામાં આવે છે. એની શરૂઆત થશે જેઠ વદ છઠ સોમવાર અને 6 જુલાઈ 2026 એની શરૂઆત થવા જઈ રહી છે અને એનું વાહન રહેશે ઘોડો. એ પછીનું નક્ષત્ર હશે પુષ્ય, જેને આપણે પંખ પણ કહેવામાં આવે છે. એની શરૂઆત થશે અષાઢ સુદ સાતમ અને સોમવારથી, તારીખ રહેશે 20 જુલાઈ 2026 અને વાહન રહેશે ઉંદર. એ પછીનું નક્ષત્ર રહેશે અશ્લેષા, જેને અચડક પણ કહેવામાં આવે છે. એની શરૂઆત થશે અષાઢ વદ પાંચમ અને સોમવારથી, તારીખ રહેશે 3 ઓગસ્ટ 2026 અને એનું વાહન રહેશે હાથી. એ પછીનું નક્ષત્ર હશે મઘા, જેમાં સામાન્ય રીતે ખૂબ વરસાદની સંભાવનાઓ હોય છે. એની શરૂઆત થશે શ્રાવણ સુદ પાંચમ અને સોમવારથી, એની તારીખ રહેશે 17 ઓગસ્ટ 2026 અને એનું વાહન રહેશે મોર. એ પછીનું નક્ષત્ર હોય છે પૂર્વ ફાલ્ગુની, જેને આપણે દેશી ભાષામાં પૂર્વા કહીએ છીએ. એની શરૂઆત થશે શ્રાવણ વદ બીજથી અને રવિવાર, તારીખ રહેશે 30 ઓગસ્ટ 2026 અને વાહન હશે ગધેડો. એ પછીનું નક્ષત્ર હશે ઉત્તર ફાલ્ગુની, જેને આપણે ઓતરા દેશી ભાષામાં કહીએ છીએ. એની શરૂઆત થશે ભાદરવા સુદ બીજ અને રવિવારથી, તારીખ હશે 13 સપ્ટેમ્બર 2026 અને વાહન હશે દેડકો. એ પછી જે આપણે તોફાની જે આપણે નક્ષત્ર કહીએ છીએ હસ્ત એટલે આપણે આમ તો હાથીઓ કહીએ છીએ, જેની શરૂઆત થશે ભાદરવા વદ એકમથી રવિવાર, તારીખ હશે 27 સપ્ટેમ્બર 2026 અને વાહન હશે ઉંદર. ચિત્રા નક્ષત્ર જે હસ્ત નક્ષત્ર પછીનું છે, એમાં જેને આપણે ઘેલી ચિત્રા પણ ઓળખીએ છીએ, એની શરૂઆત થશે ભાદરવા વદ અમાસ અને શનિવારથી, તારીખ રહેશે 10 ઓક્ટોબર 2026 અને એનું વાહન રહેશે હાથી. એ પછીનું નક્ષત્ર હશે સ્વાતિ, જેને આપણે સુવાત તરીકે પણ ઓળખીએ છીએ. એનું શરૂઆત થશે આસો સુદ તેરસથી. આસો સુદ તેરસ અને શનિવાર, તારીખ હશે 24 ઓક્ટોબર 2026 અને એનું વાહન હશે દેટકો. આ પ્રકારના જે તમામ નક્ષત્ર જે ચોમાસા દરમિયાન હોય એ રહેવાના છે. આમ જોવા જઈએ તો આ નક્ષત્રની શરૂઆત ગુજરાતી માસ, અંગ્રેજી માસ પ્રમાણે જણાવી, ગુજરાતી પ્રમાણે તિથિ અને અંગ્રેજી માસ પ્રમાણે તારીખ સાથે વાર સાથે આપણે તમામ નક્ષત્રોની અહીંયા આપણે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. નક્ષત્રની સાથે એનું કયું વાહન હશે એની પણ માહિતી આપી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો વાહન છે એ જે પશુ પક્ષીઓ વાહન તરીકે એમાં બતાવવામાં આવતા હોય છે. જે પશુ પક્ષીને પાણી વધારે પસંદ હોય, વરસાદ વધારે પસંદ હોય, એનું વાહન હોય તો એ નક્ષત્રની અંદર સારા વરસાદો પડતા હોય, આવું જનરલી આપણી પરંપરા દર્શાવી રહી છે. એટલે ખાસ કરીને આમ તો કયું નક્ષત્ર કઈ તારીખથી ચાલુ થાય, કોઈ મિત્રોને કદાચ કેલેન્ડરમાં કે પંચાંગમાં ન જોવું હોય તો આજે આપણે વિડીયોના મારફતે, જે આપણે ડિજિટલ માધ્યમ છે એના મારફતે, વિડીયોના મારફતે તમામ નક્ષત્ર વિશેની આપણે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.